આપણે આજે આપણે મીશો વિશે વાત કરવાના છે ને મીશોમાંથી કઈ રીતે મિત્રો તમે ઓનલાઈન અર્નિંગ જનરેટ કરી શકો છો ઇઝી વેમાં. તમારે મોબાઈલ ફોનનો યુઝ કરવાનું છે અને મીશોમાંથી તમે પૈસા કમાણી કરી શકશો. એ કઈ રીતે કરી શકશો એને હું તમને ડિટેલમાં આ વિડીયોમાં જણાવવાનું છું. તો એના માટે વિડીયો પૂરેપૂરો જોઈ લેજો. આ વિડીયો જોશો તો તમે પણ મીશોમાંથી કમાણી શરૂ કરવા માગતા હોય અથવા મીશોમાંથી ઓર્ડર કરતા હોય પણ કમાણી કરવાની શરૂ કરવા માગતા હોય તો એ કરી શકશો. તો મિત્રો બસ આ વિડીયોને એના માટે પૂરેપૂરો જોઈ લેજો અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને રાખજો. જેમ આગળના મીશો રિલેટેડ વિડીયોમાં તમે બહુ સારી એવી પ્રોત્સાહન આપ્યું છે એવું આ વિડીયોમાં પણ આપજો. તો ચલો આપણે જઈએ મોબાઈલ ફોનની સ્ક્રીન ઉપર અને તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું કે કઈ રીતે તમે મીશોમાંથી ઓનલાઈન અર્નિંગ જનરેટ કરી શકો છો. હા મિત્રો, આ વે એકદમ બિલકુલ વિથઆઉટ ઇન્વેસ્ટમેન્ટ છે. આમાં કોઈ પણ પૈસા ખર્ચવાની જરૂર. તો મિત્રો આપણે મોબાઈલ ફોનની સ્ક્રીન ઉપર આવી ગયા છે. સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોરમાં જો મીશો એપ્લિકેશન હોય તો તમારે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. પણ મીશો એપ્લિકેશન ના હોય તો તમે પ્લે સ્ટોરમાં જઈને મીશો એપ્લિકેશન જેવું સર્ચ કરશો તો તમારા સામે મીશો એપ્લિકેશન આવી જશે. તો બસ આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી દેવાની છે. ઓપન કર્યા બાદ મોબાઈલ નંબરથી તમે રજિસ્ટર ઇઝીલી કરી શકો છો. તો મિત્રો મોબાઈલથી તમારે ડાઉનલોડ કરીને ઇઝીલી કરી શકો છો. તો હવે તમને આ વિડીયો ધ્યાનથી જોજો. હવે હું તમને પૂરી પ્રોસેસ જણાવવાનું છું. તમે આ ઇન્ટરફેસ ઉપર આવી જશો. આ ઇન્ટરફેસ ઉપર આવ્યા પછી તમારે મિત્રો શું કરવાનું છે, તમારે સૌથી પહેલાં જાણવાનું છે કે તમારા આસપાસ એરિયામાં કઈ વસ્તુ વધુ વેચાય છે અથવા કઈ વસ્તુ તમે સેલ કરવા માગો છો. તો ચલો આપણે કોઈ પણ વસ્તુ એવી જોઈ લઈએ કે જે આપણે સેલ કરવા માગીએ છીએ. ચલો ભાઈ આપણે ધારો કે મેન્સ ફેશન ઉપર આવી ગયા છીએ અને મેન્સ ફેશન ઉપર આવીને આ શર્ટ ઉપર ક્લિક કરી દીધું. આ એક્ઝામ્પલ બતાવું છું અથવા તમે કોઈ પણ પસંદ આવે એ વસ્તુને લઈ શકો છો. હું તમને એક્ઝામ્પલ બતાવવા માટે આ કરી શકું છું. તો મિત્રો તમે જોઈ શકો છો. તો આમાંથી આપણે કોઈ પણ હાલ એક શર્ટ લઈ લઈએ. જેમ કે આ શર્ટ લઈ લીધો, બરાબર. આ શર્ટ લીધા પછી આમાંથી જોઈ શકો છો તમને બે તરફ પેટર્ન દેખાય છે. આમાંથી કોઈ પણ તમે સિલેક્ટ કરવા માગતા હોય તો એ કરી શકો છો. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે હું તમને સમજાવું. સૌથી પહેલાં તમારે આ જે ઇમેજ છે આ ઇમેજની ફૂલ સાઇઝ કરીને અહીંયા તેનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. તો પછી તમારે બીજી ઇમેજ સિલેક્ટ કરવાની, એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્રીજી ઇમેજ સિલેક્ટ કરવાની છે, એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ચોથી ઇમેજ સિલેક્ટ કરવાની છે, એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. તો મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લીધા. ચલો હવે આપણે સ્ક્રીનશોટ લીધા પછી શું કરવાનું છે એ તમને જણાવું એ પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. આપણે આવા વિડીયો લઈને આવતા રહીએ. હવે તમારે બીજું શું કરવાનું છે, અહીંયા તમે આવશો ત્યારે અહીંયા પ્રોડક્ટ હાઇલાઇટ છે એને શું કરવાની છે, કોપી કરી લેવાની છે. આ કોપી કર્યા પછી તમે જોઈ શકો છો ફેબ્રિક આવી ગયું, કલર આવી ગયું, પેટર્ન આવી ગયું, રેગ્યુલર આવી ગયું. આ જે કે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટની ફૂલ ડિટેલ આમાં આવી જઈ છે. તો તમારે શું કરવાનું, જવાનું છે વોટ્સઅપ ઉપર જઈને તમારે ક્રિએટ ઉપર ક્લિક કરવાનું છે. આ ક્રિએટ કરીને ન્યૂ ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે. ન્યૂ ગ્રુપ ઉપર ક્લિક કર્યા પછી તમારે આ જેટલા પણ કોન્ટેક્ટ નંબર હોય એ કોન્ટેક્ટ નંબરને તમારે શું કરવાના છે, એડ કરી દેવાના છે. અને ગ્રુપનું નામ જે પણ તમે ધારો એ ગ્રુપનું નામ રાખી શકો છો. તો મિત્રો ગ્રુપમાં આપણે માની લઈએ કે ભાઈ તમે ગ્રુપ ક્રિએટ કરી દીધું. મારું એક ઓલરેડી મારા શોપનું એક ગ્રુપ છે, એ ગ્રુપ તમને ખોલીને તેમાં તમને સેમ્પલ બતાવી દઉં. તો તમારે શું કરવાનું, એક ગ્રુપ ક્રિએટ કરીને તમારા જેટલા પણ મિત્રો કોન્ટેક્ટ નંબર હોય એમને એડ કરી દેવાના છે, જેટલા વધુ કરી શકો એટલા. અને એ ના કરવું હોય તો તમે ક્રિએટ ચેનલ ઉપર જઈને ચેનલ પણ ક્રિએટ કરી શકો છો. હવે તમારે શું કરવાનું છે, ઇમેજ ઉપર જવાનું છે, અહીંયા ફોટો ઉપર ક્લિક કરવાનું છે. ફોટો ઉપર ક્લિક કર્યા પછી અહીંયા એડિટ ઉપર ક્લિક કરવાનું છે. અને આ જે સ્ક્રીનશોટ લીધો એને ક્રોપ કરી દેવાના છે. આપણે મિત્રો આ રીતે ક્રોપ કરી દેવાનું છે. ક્રોપ કર્યા પછી તમારે અહીંયા ડન કરી દેવાનું છે. પછી આવી રીતે તમારે અહીં સેન્ડ કરી દેવાનું છે. સૌથી પહેલાં હું શીખવાડું એ રીતે તમે કરી દો. તો મિત્રો આ રીતે તમારે શું કરવાનું છે, જેટલા પણ ફોટો હોય એ બધા ફોટો અહીંયા તમારે અપલોડ કરી દેવાના છે. બેઝિકલી તમને બતાવું. આ રીતે આપણે પ્રોડક્ટ એડ કરી દેવાની છે. આ રીતે તમારે જેટલા પણ ફોટા હોય એ ફોટા અપલોડ કર્યા પછી જે તમે આપણે કોપી કરી હતું એ કોપી અહીંયા તમારે પેસ્ટ કરી દેવાનું છે. મિત્રો અહીંયા તમારે પેસ્ટ કરી દેવાનું છે. આ સાઇઝ બાઇઝ બધું આવી ગયું છે. અહીંયા પેસ્ટ કર્યા પછી કરી દેવાનું છે. અને પછી નીચે જવાનું છે કે આમાં બધી ડિટેલ આપણે શર્ટની આવી જઈ છે. તો બસ તમારે અહીંયા ફિટ કર્યા પછી તમારે નીચે લખી દેવાનું છે ઓર્ડર માટે ડીએમ કરો અથવા કોલ કરો. પછી અહીંયા તમારે નંબર જે પણ હોય એ નંબર XYZ તમારો જે નંબર હોય એ નાખી દેવાનું છે.
અને અહીંયા તમારે નામ લખી દેવાનું છે. નામ લખ્યા પછી એક ઉપર નીચે ફૂદરી લગાવી દેવાની છે અને એક ઉપર ફૂદરી લગાવી દેવાની છે. જેનાથી શું થશે, બોલ્ડ ટેક્સ્ટ થઈ જશે. શું થશે, બોલ્ડ ટેક્સ્ટ. અને ખાસ વાત એક આની પ્રાઇસ લખી દેવાની છે કે પ્રાઇસ જે પણ તમારે મીશોમાં એ આગળ હું શીખવાડું કઈ રીતે પ્રાઇસ સેટ કરવાની. હાલ હું તમને રાખી દઉં, ધારો કે 350 રૂપિયા આ રીતે શેર કરી દીધું. ચલો ભાઈ, આ રીતે આપણે માનીએ કે ભાઈ આ રીતે તમે શર્ટ છે, આ શર્ટને આ રીતે સેટ કરી દીધું. આ રીતે સેટ કર્યા પછી તમારે એની ઇમેજ ડાલી દીધી, નીચે આવ્યું હતું એ લખી દીધું. અથવા જો આ તમારે ના લખવું હોય તો બીજી તમને ટેકનિક શીખવાડું. આ શર્ટ અવેલેબલ છે, ખરીદવા માટે સંપર્ક કરો. આ રીતે લખી દેવાનું. પછી લીખી દો કે ઓનલાઈન ઓર્ડર લેવામાં આવશે. આ રીતે લખી દેવાનું છે. પછી નીચે લખી દેવાનું ઓર્ડર કરવા માટે DM કરો. શું લખવાનું, DM કરો અથવા કોલ એમ કરીને પછી તમારો જે પણ નંબર હોય નંબર નાખીને નામ લખી દેવાનું છે કૌંસમાં. આ રીતે તમારે લખી દેવાનું છે. પછી કે M આવડી SML તમારી જે કેટેગરી હોય એ પ્રમાણે લખી દેવાનું. સાઇઝ અવેલેબલ છે. પછી આ રીતે તમને શું કરશે કે કોઈ પણ વસ્તુને લેવું હશે એટલે તમારા આ ફોટા જોશે અને આ જોઈને તમને શું કરશે, કોન્ટેક્ટ કરશે. મિત્રો આ મારું પ્રાઇવેટ ગ્રુપ છે, હાલ હું ડિલીટ કરું છું, તમને સમજાવવા માટે રાખી દઉં. તો ચલો ભાઈ, આપણે ગ્રુપમાં મૂકી દીધું. ગ્રુપમાં એ સ્ક્રીનશોટ પાડીને આપણે એના મૂકી દીધા અને આપણને ઓર્ડર પણ આવી ગયા. હવે ઓર્ડર આવી ગયા તો આપણે કઈ રીતે એમને ડિલિવર કરશું. તો સૌથી પહેલાં તમારી પાસે કોઈ ઓર્ડર આવે તો એ ઓર્ડરવાળા પાસે તમારે શું કહેવાનું કે આ શર્ટ તમારી પાસે પહોંચી જશે, તમે એનો ઓર્ડર આપો. ઓર્ડર એટલે કે એનું એડ્રેસ આપો. તો મિત્રો તમારે શું કરવાનું છે, જે હોય એનું તમારે એડ્રેસ આપી દેવાનું છે. મિત્રો એડ્રેસ તમારે એનું લઈ લેવાનું છે. એડ્રેસ લીધા પછી તમે એને ધારો તો એની પ્રાઇસ કહી દેવાની, જે પ્રાઇસ હોય એ પ્રાઇસ. અને પ્રાઇસ કહ્યા પછી એડ્રેસ લઈ લેવાનું. અથવા એ COD કરવા માગતા હોય તો COD કરવા દેવાનું, કોઈ દિક્કત નથી. અથવા તમારે ઓનલાઈન એનું પેમેન્ટ લઈ લેવાનું. ચલો ભાઈ, તમારા જોડે પેમેન્ટ પણ આવી ગયું, તમારા જોડે ઓર્ડર પણ આવી ગયો ને એડ્રેસ પણ આવી ગયું. તો હવે તમે એ વ્યક્તિને કઈ રીતે વસ્તુ આપશો, કેમ કે તમારી પાસે તો વસ્તુ નથી, તો તમે કઈ રીતે આપશો. તો એના માટે તમારે પાછું મીશો ઓપન કરી દેવાનું છે. મીશો ઓપન કર્યા બાદ તમને બતાવો એ જ વસ્તુને તમારે ઓપન કરવાની છે. ઓપન કર્યા બાદ અહીંયા હમણાં જ ખરીદો ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે જે પણ કસ્ટમરે જે સાઇઝ સિલેક્ટ કરી હોય એ સાઇઝ તમારે સિલેક્ટ કરવાની. જેમ કે L સાઇઝ સિલેક્ટ કરી અને આપણે તેની પ્રાઇસ 350 રાખી હતી, પણ મીશો પર આપણને એ પ્રાઇસ કેટલા મળે છે, 255 રૂપિયા. તો તમારે અહીંયા હમણાં જ ખરીદો ઉપર ક્લિક કરવાનું. એટલે 255 ઉપર ક્લિક કરીને પછી તમારે અહીંયા આગળ વધો. અહીંયા તમારે સૌથી પહેલાં શું કરવાનું, અહીંયા બદલો. અહીંયા એડ્રેસવાળું નામ છે તો નવું સરનામું અહીંયા તમારે ઉમેરી દેવાનું. નવા સરનામા ઉપર ક્લિક કરીને તમારા જે કસ્ટમરે જે પણ તમને સંપર્ક નામ અને નંબર આપ્યો હોય એ નામ અને નંબર લગાવીને જે પણ સરનામું પડીને અહીંયા સરનામું સાચવો કરી દેવાનું. સરનામું એનું અહીંયા નાખી દેવાનું છે. તો અહીંયા મિત્રો શું કરવાનું છે, તમે ઓર્ડર ઉપર જાઓ એટલે તમારું જે એડ્રેસ દેખાય છે એને બદલો ઉપર ક્લિક કરીને નવું એડ્રેસ ઉમેરી દેવાનું છે. ને એમાં જે પણ તમારા કસ્ટમરનું એડ્રેસ હોય એ એડ્રેસ મૂકી દેવાનું. પછી આગળ વધો ઉપર ક્લિક કરી દેવાનું છે. મિત્રો તો આગળ વધો ઉપર ક્લિક કરજો એટલે તમને આનો ઓપ્શન જોવા મળશે. તો તમારે અહીંયા નીચે આવવાનું છે. મિત્રો તો અહીંયા જે છે તમે પૈસા કઈ રીતે કમાશો એ ક્લિયર થઈ જશે. તો અહીંયા તમે જેવું જ નીચે આવશો એટલે તમને નીચે લખેલું છે ઓર્ડર રીસેલ કરો. આવ્યું જ આપણું ઇમ્પોર્ટન્ટ ફ્યુચર છે. તો આના ઉપર હા ઉપર ક્લિક કરો. આ ઉપર જેવું ક્લિક કરશો તો 255 રૂપિયા આની પ્રાઇસ છે. તો આપણે એમને કેટલા રૂપિયામાં ટી-શર્ટ વેચી છે, તો શર્ટ વેચ્યો છે 350. તો આપણે અહીંયા લખી દઈશું 350. તો આપણું માર્જિન કેટલું કર્યું હતું, 55 રૂપિયા. તો અહીંયા તમારે આપણે આગળ વધો ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે આના ઉપર ક્લિક કર્યું એટલે તમે જો 350 આવી ગયું. તો હવે તમારે શું કરવાનું છે, ઓર્ડર મૂકો ઉપર ક્લિક કરી દેવાનું છે. તો જેવું તમે આગળ શું કરવા માટે આપણે પેમેન્ટ ઓનલાઈન એમને આપી દીધું હોય તો આપણે જો ઓનલાઈન કરવા માગતા હોય તો ઓનલાઈન કરી દેવાની, અથવા આપણે કેશ ઓન ડિલિવરી સિલેક્ટ કરી દેશું. અને પછી ઓર્ડર મૂકો ઉપર ઓર્ડર રીસેલમાં જઈને આપણે આ જે કિંમત સેટ કરી છે એ કિંમત આપણે શું કરવાની છે, ઓર્ડર મૂકો ઉપર જઈને ક્લિક કરી દેવાનું છે. તો જેવો આપણો ઓર્ડર કન્ફર્મ થઈ એટલે મિત્રો શું થશે કે જે એડ્રેસ એ કસ્ટમરે આપ્યું છે એ કસ્ટમર જોડે આ દેખાય છે કેશ ઓન ડિલિવરી, એટલે આપણને આની પ્રાઇસ છે 272 રૂપિયા. પણ જ્યારે એનું કેશ ઓન ડિલિવરી જ્યારે એ
પબ્લિક જોડે પહોંચે ત્યારે એને 350 રૂપિયા એના જોડે લે છે અને 350 રૂપિયા મિત્રો લઈને શું કરશે 272 રૂપિયા મીશોવાળા એમના કાપી લે છે અને તમને જે ઉપરનું માર્જિન હોય 90 રૂપિયા માર્જિન થાય છે, 78 રૂપિયા માર્જિન થાય છે, તો 78 રૂપિયા તમારા ખાતામાં આવી જાય છે. તો મિત્રો આ જે પ્રોસેસ તમને ફરીથી સમજાવી દઉં એક પ્રોસેસ એકવાર, તો તમે ધ્યાનથી જોઈ લેજો. પછી એમના કહેતા કે મને ખબર ના પડી. તમારે આ કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ વસ્તુ લઈ લીધી, અહીંયા તમારે એના પ્રોડક્ટના સ્ક્રીનશોટ પાડીને વોટ્સઅપ ઉપર સિલેક્ટ કરી દેવાના છે. પછી લખી દેવાનું કે આ સ્ટોક અવેલેબલ છે, આ વસ્તુ ખરીદવા માંગતા હોય તો તમે મને ઓર્ડર મેસેજ કરો અથવા ડીએમ કરો અથવા કોલ કરો. તમે ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી શકો છો, વોટ્સઅપ સ્ટેટસ ઉપર શેર કરી શકો છો, વોટ્સઅપ ગ્રુપ ઉપર શેર કરી શકો છો, તમે વોટ્સઅપ ચેનલ ઉપર શેર કરી શકો છો, ફેસબુક ઉપર શેર કરી શકો. તમારે જ્યાં કરવું હોય ત્યાં ફોટો અપલોડ કરીને તમારું એડ્રેસ નાખીને ડીએમ કરવા અથવા કોલ કરવા માટે કસ્ટમર લાવવાના છે એ રીતે. તો કસ્ટમર આવ્યા પછી તમારે શું કરવાનું છે, અહીંયા જે પ્રોજેક્ટ તમે વેચવાના હોય એના ઉપર ક્લિક કરીને હમણાં ખરીદો ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરીને એડ્રેસ બદલીને તમારા જે કસ્ટમરનું એડ્રેસ હોય એ એડ્રેસ અહીંયા નાખી દેવાનું છે. નવું સરનામું કરીને એડ્રેસ તમે મૂકી દીધું. પછી આગળ વધુ ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમારે નીચે આવવાનું છે. નીચે આવ્યા બાદ તમારે ઓર્ડર રિસેલ ઉપર ક્લિક કરવાનું છે. ઓર્ડર રિસેલ ઉપર પછી હા ઉપર ક્લિક કરવાનું. 282ની વસ્તુ છે, તમે 400 રૂપિયામાં વેચો છો, 400 લખી દો. 118 તમારું માર્જિન ઓછું કરવા માગતા હોય તો કરી શકો છો. 350 રૂપિયા તમને ઇઝીલી મળી જશે. આ વસ્તુ એમના ઓર્ડર જોડે પહોંચશે અને વસ્તુ ખરીદશે ત્યારે તમારા ખાતામાં ડેબિટ થઈ જશે. આગળ બધા ઉપર ક્લિક કરજો. પછી જો તમારે ઓનલાઈન પેમેન્ટ કરવું હોય તો ઓનલાઈન, નહીં તો કેશ ઓન ડિલિવરી ઉપર ક્લિક રાખશો. પછી ઓર્ડર મૂકીને ઓર્ડર કન્ફર્મ કરી દેશો. એટલે જ્યારે પણ પ્રોડક્ટ વસ્તુ જોડે પહોંચે ત્યારે તમે જે રેટ નક્કી કરશો એ રીતે લઈ લેશે અને તમને તમારું કમિશન આપી દેશે. આ રીતે તમે મીશોનો ઉપયોગ કરીને વગર ઇન્વેસ્ટમેન્ટ કરીને વોટ્સઅપ સ્ટેટસ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકનો ઉપયોગ કરીને સારી કમાણી જનરેટ કરી શકો. આમાં થોડી મહેનત લાગશે પણ પૈસા ઇન્વેસ્ટ કરવાની બિલકુલ જરૂર નથી. તો આજે જ કામે લાગી જાઓ અને ઓર્ડર કરો અને પૈસા કમાઓ મીશોથી. તો મિત્રો સાથે શેર કરો. મળીએ એક નવા વિડીયોમાં નવા અંદાજમાં. જય હિન્દ, જય ભારત.